નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરાના અટલાદરા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પણ પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. સ્વતંત્રતા દિવસના પાવન પર્વ નિમિત્તે અટલાદરાના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે શણગાર આરતી બાદ તુરંત જ મંદિરના 50થી વધુ પૂજ્ય સંતો, હરિભક્તો અને બાળકો મંદિરના પટાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવા એકત્ર થયા હતા. આ પવિત્ર પ્રસંગે પૂજ્ય સંતો અને હરિભક્તોએ આન બાન અને શાન સમા તિરંગાને ફરકાવી સલામી આપી હતી, તેમજ રાષ્ટ્રની ઉત્તરોત્તર ઉન્નતિ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. માત્ર અટલાદરા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં BAPSના 1600થી વધુ કેન્દ્રો પર આજે આ જ રીતે ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો છે. અમદાવાદ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં પણ રાષ્ટ્રભક્તિનો આ જ સુંદર ઉત્સવ ઉજવાયો હતો. જય સ્વામિનારાયણ. આજે આપણા ભારત વર્ષનો 80મો સ્વાતંત્ર્ય દિન છે. તે નિમિત્તે આજે વહેલી સવારે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સંતોએ આરતીની અંદર પ્રભુ ભક્તિ અર્પણ કર્યા બાદ આજે રાષ્ટ્રભક્તિ અર્પણ કરવા માટે 50થી વધારે સંતો અને બહુ જ મોટી માત્રાની અંદર યુવકો, બાળકો અને હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે. ન કેવળ BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરામાં પરંતુ BAPSના 1600થી વધારે કેન્દ્રોમાં આજે આવી જ રીતે રાષ્ટ્રભક્તિ અર્પણ કરવા માટે ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન થયો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં અમદાવાદમાં પણ આવો સુંદર કાર્યક્રમ થયો. આપણે જાણીએ છીએ કે આપણે જે ભારત વર્ષની અંદર જન્મ પ્રાપ્ત થયો કેટલો દુર્લભ છે અને કેટલા ભાગ્યશાળી છીએ, કારણ કે સનાતન ભારતીય વૈદિક સંસ્કૃતિ દુનિયાની સૌથી પ્રાચીન, સૌથી પ્રમાણભૂત અને સૌથી શક્તિશાળી આપણી આ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિના આધાર સ્તંભ છે શાસ્ત્રો, સંતો અને મંદિરો. ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ભૂમિ પર પ્રગટ થયા, આ ત્રણેય પાયાઓને સુદૃઢ કર્યા અને એ જ પરંપરાની અંદર પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી મહારાજ પણ એ જ કાર્ય કરી રહ્યા છે. અને આજથી 20 દિવસ પછી એટલે કે 6ઠી સપ્ટેમ્બરે યુરોપની અંદર ફ્રાન્સ દેશના પેરિસ નગરમાં ભવ્ય શિલ્પકળા યુક્ત અને સંપૂર્ણ પૂર્ણ આકારનું એક શિખરબદ્ધ મંદિર, સૌ પ્રથમ પૂર્ણ આકારનું હિન્દુ મંદિર એનો પ્રતિષ્ઠા થવાનો છે. અને સમગ્ર આ યુરોપની અંદર હિન્દુ ધર્મ, સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો જયઘોષ થશે. જય સ્વામિનારાયણ. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.